બનાસકાંઠાના થરાદમાં બે જૂથો ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે સામે આવી જતા તંગદિલી સર્જાઈ હતી। થરાદમાં લુખ્ખા તત્વો વચ્ચે જૂથ અથડામણ થતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ પ્રકારની ઘટનાથી રાહદારીઓ અને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। થરાદમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો ત્રાસ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ વચ્ચે લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે। ગુજરાતમાં અકસ્માતોથી થતા મૃત્યુનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં કુલ 96,499 અકસ્માતની ઘટના બની, જેમાં 44,480 જેટલા લોકોના મોત થયા છે। રાજ્યમાં ડેથ રેશિયો 50% જેટલો છે, જે ખૂબ જ ઊંચો કહી શકાય।